દાહોદની કથવારા પોલીસે અફીણના પોસ્ટ ડોડા જપ્ત કર્યા। 12.51 લાખની કિંમતના અફીણના 417 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પર કથવારા પોલીસ દ્વારા પોસ્ટ ડોડા જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ચેકિંગ કરી તેમાંથી અફીણના 417 કિલો પોસ્ટ ડોડા મળી આવતા વધુ કાર્યવાહી હાથ ધરી છે। દિલ્હીમાં ક્લબ બહાર ફાયરિંગના દ્રશ્યો જોવા મળ્યા। 5 શખ્સોએ ફાયરિંગ કરીને આતંક મચાવ્યો। ક્લબમાં મફતમાં એન્ટ્રી માટે કર્યું હતું ફાયરિંગ। ફાયરિંગની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। આ તસવીરો જુઓ। દેશની રાજધાની દિલ્હીથી આ તસવીરો આવી રહી છે। ક્લબની બહાર ફાયરિંગ કરતા કેટલાક શખ્સો જોવા મળે છે। 5 જેટલા શખ્સોએ ફાયરિંગ કરીને ખુલ્લેઆમ આતંક મચાવ્યો। ક્લબમાં મફતમાં એન્ટ્રી તેમણે જોઈતી હતી અને તે ન મળતા તેમણે ફાયરિંગ કરીને પોતાની દાદાગીરી અને પોતે ગુંડા તત્વ હોવાની છાપ ઊભી કરી। 5 શખ્સોએ ફાયરિંગ કરીને આતંક મચાવ્યો હતો। આવા તત્વો સામે દિલ્હી પોલીસે કડક હાથે કામ લેવું જોઈએ। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। અને કેટલાક દિવસો સુધી લોકો પાણી વચ્ચે જીવા મજબૂર બને છે। ચાઇનીઝ વસ્તુઓનું નામ પડતા જ લોકો સતર્ક થઈ જાય છે। આ વખતે તો તમારે વધારે સતર્ક રહેવું પડશે। ધ્યાન રાખજો કારણ કે ચાઇનીઝ લસણ તમારી થાળીમાં ન પહોંચી જાય। ગોંડલ માર્કેટયાર્ડમાં 600 કિલો ચાઇનીઝ લસણ મળતા દોડધામ મચી ગઈ। માર્કેટયાર્ડમાં 30 કટ્ટા એટલે કે અંદાજિત 600-700 કિલો ચાઇનીઝ લસણ ઉતારવામાં આવ્યું। ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ કઈ રીતે પહોંચ્યું તે મોટો સવાલ છે। માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ તંત્રને જાણ કરી। ઉપલેટાના કોઈ વ્યક્તિએ ગોંડલ યાર્ડમાં લસણ વેચવા મૂક્યું હતું। ગોંડલ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ સાથે મળીને લસણની હરાજી ન કરાવી। બ્રેક બાદ આગળ વાત સુરતની। સુરત પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર સંજીવની 3.0નો શુભારંભ કરવામાં આવ્યો। શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 3.0નો શુભારંભ કરવામાં આવ્યો। સાયબર ફ્રોડથી થતા ગુના અટકાવવા, સાયબર ફ્રોડથી બચવા તેમજ લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયબર સંજીવની 3.0નો શુભારંભ કરાયો। પોલીસ દ્વારા સાયબર ફ્રોડ વેસમાં માસ્કમેન બનાવવામાં આવ્યા હતા। આ માસ્કમેને લોકોને સાયબર ફ્રોડ અંગે જાગૃત કર્યા હતા। જુદા જુદા સાયબર ફ્રોડની શોર્ટ ડોક્યુમેન્ટરી બનાવી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। ન્યૂડ ફોટો અને ન્યૂડ વિડીયો બનાવીને લોકોને બ્લેકમેલ કરે છે, ડિજિટલ અરેસ્ટ કરી લે છે। જો આપના વોઇસના ક્લોનિંગ કરીને જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરીને આપના સગા સંબંધીઓ તો પૈસાની માંગણી કરે જો યા આપને બદનામ કરવાની ધમકી આપે। આપના બહેનોને જો આ રીતે જો એના ફોટોઝ વાયરલ કરવાની ધમકી આપીને જો આ રીતે ટ્રેપ કરતા હોય તો અલગ અલગ પ્રકારના ફાઇનાન્શિયલ અને જો સોશિયલ બંને પ્રોબ્લેમ છે એના અવેરનેસ કરવાના પૂરા કામગીરી ચાલે। ભાદરવી પૂનમને લઈને અંબાજીમાં મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે। મેળાના 7 દિવસ બાદ માટે ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે સમયસર ખાસ તો સમયની અંદર ફેરફાર થયો છે। 7 દિવસ માટે દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાયો છે। આરતી સવારે 7:30 કલાકે થતી હતી, તેના બદલે મેળાના 7 દિવસ સવારની આરતી 6 થી 6:30 સુધી રહેશે। સાંજની આરતી 7 થી 7:30 સુધી અને રાત્રિના દર્શન સાંજે 7:30 થી રાતના 9 સુધીના બદલે મોડી રાતના 12 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે। મહત્વનું છે કે યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી 7 દિવસ ચાલનારા મેળાનો પ્રારંભ થવાનો છે અને તેના માટે આ નવો સમય જે છે એ અમલી રહેશે। દર્શનનો સમય સવારે 6 થી તે 11:30 સુધી છે। 6 વાગે આરતી થશે, 6:30 થી તે 11:30 સુધી દર્શન થશે અને પછી 12:30 થી દર્શન થશે તો 5 વાગ્યા સુધી દર્શન થશે અને સાંજે 7 વાગે આરતી છે અને 7:30 સુધી આરતી થશે। પછી 7 થી 7:30 થી તે 12 વાગ્યા સુધી માતાજીના દર્શન થશે।
ગુજરાત સહિત દેશભરમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણપતિ બાપાની સ્થાપના થઈ ચૂકી છે. લોકો ગણેશ સ્થાપના કર્યા બાદ શેરી, સોસાયટીઓ અને મકાનોમાં દુંદાળા દેવ ગણેશની પૂજા અર્ચના કરે છે. ત્યારબાદ વિદાય આપી ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરતા હોય છે. જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યું. મહાનગરપાલિકાએ વાતાવરણમાં પ્રદૂષણ ન ફેલાય અને પાણીમાં સ્વચ્છતા જળવાય તે હેતુથી ભવનાથ ક્ષેત્રમાં કૃત્રિમ કુંડ તૈયાર કર્યું. સાધુ સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ કૃત્રિમ કુંડની પૂજા વિધિ કરવામાં આવી. આ કૃત્રિમ કુંડમાં મૃગી કુંડ, નારાયણ ધરા અને દામોદર કુંડ એમ ત્રણેય કુંડના પાણી એકત્રિત કરવામાં આવ્યા. તો ગણેશજીના વિસર્જન માટે 3 અલગ અલગ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે અને આ કુંડમાં જ ગણેશજીને જે પ્રતિમા છે તેને વિસર્જિત કરવામાં આવે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આ કુંડને પણ પવિત્ર પાણીથી શુદ્ધ પણ કરવામાં આવ્યું છે. આ વિસર્જન કુંડમાં મહાનગરપાલિકાએ આયોજન હાથ ધર્યું છે જેથી કોઈપણ વ્યક્તિ જાહેરમાં નદીઓમાં પ્રદૂષણ ન ફેલાવે અને પીઓપીની મૂર્તિનો ઉપયોગ ન કરે એ પણ ખૂબ જરૂરી છે અને તેના માટે પણ અપીલ અગાઉ જ કરવામાં આવી હતી. આપણે જલ સંરક્ષણ, જલ સ્વચ્છતા અને નદી, નાળા, પોખર જ્યાં પણ વિસ્તાર કરીએ છીએ, જ્યાં પણ વિસ્તારણ કરીએ છીએ, આની બધા અહીંયા કુંડમાં આપણે વિસર્જન કરીશું તો આપણે વોટર બોડીઝની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકીએ, સેફટીનું પણ ધ્યાન રાખી શકીએ. સાથે સાથે આપણે એક સંગઠિત સમાજ તરીકે ખૂબ સરસ મેસેજ આપી શકીએ. વાત અરવલ્લીની. અરવલ્લીમાં હજારો રૂપિયાનો ખર્ચ, પેટે પાટા બાંધીને રાત દિવસ મહેનત છતાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. મેઘરાજાએ ક્યાંક મહેર કરી છે તો ક્યાંક કાળો કહેર વર્તાવ્યો છે. અરવલ્લીના મોડાસામાં ઉમેદપુર ગામમાં વરસાદના વિરામ બાદ પણ ખેતરોમાં પાણી નથી ઓસર્યા. ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળતા પાક નષ્ટ થઈ ગયો. ત્યારે ખેડૂતો એવો આરોપ લગાવી રહ્યા છે કે નવીન રેલવે લાઇનનું કામ શરૂ થયું છે અને પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે રેલવેનું પાણી ખેતરોમાં ફરી વળે છે. બીજી તરફ મેશ્વો નદીની માઇનોર કેનાલ સાફ સફાઈ ન થવાના કારણે અને આગળ કેનાલ પુરાઈ જતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાન થઈ રહ્યું છે. 20 વીઘા જમીનમાં પાણી હજુ પણ ભરાયેલા છે. રેલવે તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવે અને સરકાર દ્વારા નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. 3 વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું અને એ મગફળીની અંદર પાણી ભરાઈ જતું, પાણી પૂરેપૂરું ભરાઈ ગયું અને એ મગફળીનું વાવેતર હાવ નિષ્ફળ ગયું અને 3 વીઘાની અંદર મારે 1 રૂપિયાનું પણ મળે એવું નથી. સિંચાઈ વિભાગવાળાએ કેનાલની સફાઈ ના કરી, જેથી કેનાલનું પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયું અને અત્યારે મગફળીનો પાક 5 વીઘામાં નિષ્ફળ ગયેલ છે અને ઓછામાં પૂરું રેલવે નીકળતો, રેલવેવાળાએ પણ કોઈ પાણીનો નિકાલ કરવાની દરખાસ્ત નિકાલ કરવાની કોઈ યોજના ના બનાવી, જેથી અત્યારે રેલવેના પાડા સુધી પાણી અટકી અને અમારા ખેતરોમાં 5 વીઘામાં મગફળીનો નિષ્ફળ ગયેલ પાક છે. જગવિખ્યાત સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતરના મેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા. ખાસ કરી તરણેતરના ભાતીગળ મેળામાં પશુ પ્રદર્શન અને ગ્રામીણ ઓલિમ્પિક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા. મેળાના બીજા દિવસે ત્રિનેશ્વર મહાદેવ મંદિરે પાળિયાદ જગ્યાના મહંત નિર્મળાબાના હસ્તે ધજા ચઢાવવામાં આવી. પટાંગણમાં પરંપરાગત હુડો રાસની રમઝટ બોલાવાઈ. ત્યારે રંગબેરંગી છત્રીઓએ મેળામાં આકર્ષણ જમાવ્યું. અમે અહીંયા કણે રમતમાં ભાગ લેવા આવ્યા હતા. અહીંયા કબડ્ડી, લાંબી કૂદ, દોડ, ગોળા ફેંક, નારગોલ બધી વિવિધ રમતો અહીંયા કણે રમાય છે અને બધી જૂની યાદ આવે છે અહીંયા રમવા આવી એટલે. અને અમે નારગોલમાં પહેલા નંબરે આવ્યા છીએ. અમારી જય અંબે ટીમ હતી થાનગઢની.